તો હવે વાત કરીએ ડીસાની. તો ડીસાના ગામોમાં નવા 4 સબસ્ટેશન બનશે. વર્ષો પહેલા મંજૂર થયેલા સબસ્ટેશનનું કામ જમીન વિવાદના કારણે અટક્યું હતું. ડીસા તાલુકાના ગામોમાં વીજ ઘટ અને વીજ ફોલ્ટને પહોંચી વળવા નવા 4 સબસ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ જમીન વિવાદના કારણે મંજૂર થયા બાદ પણ કામ શરૂ ન થયું હતું. પરંતુ હવે જમીનની ફાળવણી થતાં ટૂંક સમયમાં 4 સબસ્ટેશનનું કામ શરૂ થશે અને ગ્રાહકોને ફાયદો થશે. ડીસાના ગામોમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે અને પાણીના તળ ઊંડા જતાં વીજ કનેક્શનમાં લોડનો સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફીડરોમાં વારંવાર ટ્રીપ થતી હતી અને ફોલ્ટ સર્જાતા રહે છે, જેને પહોંચી વળવા માટે ભડત, રાણપુર, મહાદેવિયા અને ભોયણ ગામે 4 નવા સબસ્ટેશન બનાવવાની મંજૂરી 3 વર્ષ અગાઉ આપવામાં આવી હતી. પરંતુ જમીન વિવાદના કારણે આ સબસ્ટેશનના કામ શરૂ થયા ન હતા. ત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની સમજૂતી બાદ જમીનની ફાળવણી કરવામાં આવતા અત્યારે ભડત ગામે સબસ્ટેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાણપુર ગામમાં જમીન વિવાદ પૂર્ણ થતાં ત્યાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે અને મહાદેવિયા તેમજ ભોયણ અને જમીન વિવાદનો અંત લાવવા માટે ખેડૂત આગેવાનો અને અધિકારીઓના પ્રયાસો ચાલુ છે. આમ ડીસાના ગામોમાં 4 નવા સબસ્ટેશન બનતા 20 જેટલા ફીડરોને ડાયવર્ટ કરાતા જેના કારણે અંદાજિત 1200થી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે. સાથે જ લાંબી લાઇનના કારણે સર્જાતા ફોલ્ટ પણ દૂર થશે અને ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી શકશે અને લોડ વધારો પણ ખેડૂતોને સમયસર મળી જશે અને મીટર બળી જવાની સમસ્યા પણ દૂર થશે.